હવે હું હિમાંશુભાઈને ફરી એક વખત આમંત્રિત કરીશ મંચ પર કે તેઓ રઘુવીર ડેવલપરના GR આસોદરિયા અને સાથે જ સંઘીની ડેવલપરના MD બેલજી શેઠા સાથે જ ક્રેડાઈ ગુજરાતના ચેરમેન જસમત વીડિયાનું સ્વાગત કરશે પુષ્પગુચ્છ આપીને. રઘુવીર ડેવલપરના GR આસોદરિયા સંઘીની ગ્રુપના MD બેલજી શેઠા અને ક્રેડાઈ ગુજરાતના ચેરમેન જસમત વીડિયાજી આપનું સ્વાગત છે. જસમતભાઈ, મારો પહેલો સવાલ એ કે જે રીતે સુરતમાં એસ્ટેટ ડેવલપરની દિશામાં બિલ્ડર્સ આગળ વધી રહ્યા છે, તમને કેવા કેવા પડકારો અત્યારે જોવા મળી રહ્યા છે તમારી નજરે? સુરતમાં અત્યારે આ ડાયમંડનું જે મંદીનું વાતાવરણ છે એના હિસાબે રિયલ એસ્ટેટનો છેલ્લા 2-3 વર્ષથી અમારો બિઝનેસ સ્લો ચાલે છે. બીજું કે સુરતમાં જે બીજા બિઝનેસ ટેક્સટાઇલનો બિઝનેસ પણ થોડો સ્લો હતો, એના હિસાબે પણ થોડું સ્લો ચાલે છે. સુરતનો બેઝિક 2 જ બિઝનેસ છે, ડાયમંડ અને ટેક્સટાઇલ. જો આ 2 બિઝનેસ ચાલે તો સુરતનું રિયલ એસ્ટેટ માર્કેટ ચાલે. હવે ધીમે ધીમે સુધારા પર છે અને હોપ છે કે અમારો બિઝનેસ હવે થોડો આગળ વધશે. ગોવર્ધનભાઈ, તમને સવાલ એ કે મુંબઈ અને સુરતની કમ્પેરિઝન ખૂબ જ થતી હોય છે, અને આ સરખામણીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? તમને કોઈ સામ્યતા દેખાય છે મુંબઈ અને સુરત વચ્ચે, ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં? નમસ્કાર. સૌપ્રથમ તો ન્યૂઝ 18 નેટવર્કનો અમને જે બોલાવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે સવાલ પૂછો તમે કે મુંબઈ અને સુરત, હવે રિયલ એસ્ટેટની અંદર 1-2 રેશિયો આવે છે, હું તમને સમજાવું. PI રેશિયો, પ્રોપર્ટી ટુ ઇન્કમ રેશિયો, બીજો આવે EMI રેશિયો. સુરતની આપણે જો વાત કરીએ તો આપણો PI રેશિયો છે એરાઉન્ડ 5. મુંબઈની વાત કરીએ તો છે એ 12. આપણો EMI રેશિયો છે એરાઉન્ડ 50. મુંબઈનો છે એરાઉન્ડ 60-70. એટલે કમ્પેરિઝન જો કરીએ તો સુરતનું રિયલ એસ્ટેટ આજની તારીખમાં વિથ કમ્પેર ટુ અધર સિટીઝ ઘણું જ સસ્તું અને સારું છે. ક્વોલિટીની વાત કરીએ તો મુંબઈ કરતાં આપણા પ્રોજેક્ટની ક્વોલિટી બી અહીંયા ઘણી સારી હોય છે. અને એફોર્ડેબિલિટીની જો વાત કરીએ તો આપણે અહીંયા સુરતની અંદર જે ફ્લેટ વેસુ જેવા સારા વિસ્તારમાં 1 કરોડમાં મળે છે, તે બોમ્બેની અંદર લોઅર પેરેલમાં તમે લેવા જાઓ તો 7થી 8 કરોડ રૂપિયા થાય છે. એટલે આપણી એફોર્ડેબિલિટી ખૂબ જ સારી છે. અને સુરતની અંદર જો બોમ્બે સાથે કમ્પેર કરીએ તો જેવી આ બુલેટ ટ્રેન ચાલુ થશે તો બોમ્બેવાળા કોઈ પણ માણસને ઘણાવાર એવું મન થશે કે હું સુરતમાં રહું. અને સુરત એ રીતે રિયલ એસ્ટેટમાં ખૂબ જ સારા ચાન્સ છે અને કમ્પેરેટિવલી ઘણું જ સસ્તું અને સારું છે. અને આપણા પ્રોજેક્ટના જો તમે કેમ્પસ જુઓ સુરતમાં, તો કેમ્પસમાં આવું કેમ્પસ તમને સુરતમાં બોમ્બેમાં જોવા નહીં મળે. બોમ્બેની અંદર જે લેન્ડની સ્કેરસિટી છે, લેન્ડની લિમિટેશન છે, એટલે તમને 40-50 માળનું બિલ્ડિંગ મળશે, પણ જે એમ્યુનિટીઝ, જે અહીંયા તમારા કેમ્પસ, મોટા લાર્જ લેન્ડસ્કેપ, એવું અહીંયા સારું છે. અને સુરત કમ્પેરેટિવલી ઇટ ઇઝ વેરી ગુડ. બેલજીભાઈ, હવે તમને સવાલ એ કે જે રીતે ગોવર્ધનભાઈએ કહ્યું કે મુંબઈમાં જે અફોર્ડેબલ હાઉસિંગ છે તેને કોઈ સ્થાન જ નથી,
એટલે જે વ્યક્તિને સુરતમાં આવવું હોય તો તેનાથી ઓછી કિંમતમાં સુરતમાં તેને મકાન મળી જાય છે. પરંતુ બીજી તરફ જે અત્યારે ભાવ ચાલી રહ્યા છે અને જંત્રીના દરમાં જો વધારો ઝીંકાય તો આપ કેવી રીતે જુઓ છો રિયલ એસ્ટેટ ક્ષેત્રને? મુંબઈ અને સુરતની અંદર બહુ જ ડિફરન્સ છે. મુંબઈની અંદર એફોર્ડેબલ હાઉસ પર કોઈને લેવું હોય તો પણ જે ત્યાંની લેન્ડની કિંમત છે એ લેન્ડની કિંમત એટલી બધી છે કે લોકો એફોર્ડેબલ હાઉસ પણ નહીં લઈ શકે, કારણ કે સરકારનું ઇન્સેન્ટિવ છે પણ એટલા બધા નથી કે જેથી કરીને એની કોસ્ટ એટલી બધી ડાઉન થાય. જ્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર એ બહુ ફરક પડે, કારણ કે સુરતની અંદર કમ્પેર ટુ મુંબઈ જમીનના રેટ બહુ ઓછા છે, એટલે એમાં થોડું પણ ઇન્સેન્ટિવ આવે એટલે એનો બહુ જ ફરક પડે. બીજું, મુંબઈની અંદર જે ભાવમાં કન્સ્ટ્રક્શન થાય છે એ જ કિંમતમાં અહીંયા ફ્લેટ વેચીએ છીએ, એટલે અહીંયા સામાન્ય માણસ, નાનો માણસ પણ ઘર ખરીદી શકે, કારણ કે લોન તો મુંબઈમાં મળે છે, અહીંયા પણ મળે છે, પણ અહીંયા કિંમત ઓછી હોવાથી બેંક લોન વધુ મળી શકે છે, એટલે સુરતની અંદર લોકોને ઘર લેવું પોસાય છે. એટલે સર એ કે જંત્રી દર જો વધે, મુંબઈની સાથે આપણે સરખામણી ના કરીએ અને માત્ર ને માત્ર સુરતની જ વાત કરીએ તો જંત્રી દર વધે તો એ જે અત્યારે ભાવ છે તેમાં વધારો થશે તો બિલ્ડરોને નુકસાન થશે અને સાથે જે ખરીદદારો છે તેમને પણ નુકસાન થશે. જો જંત્રી વધે, જંત્રી વધવાથી ની પેડ અપ એફએસઆઈ જે અમે કોર્પોરેશન પાસેથી વેચાતી લેતા હોઈએ છીએ એની કિંમત વધે, પરંતુ સાથે સાથે જો સરકાર એમાં ઓછી કરે, એના પર્સન્ટેજ પેડ અપ એફએસઆઈના ઓછા કરે તો બહુ ફરક નહીં પડે. સાથે સ્ટેમ્પ ડ્યુટી પણ વધશે, જે અલ્ટિમેટલી ગ્રાહક ઉપર જાય છે. પેડ અપ એફએસઆઈ વધે અને સરકાર ન ઘટાડે તો પણ ગ્રાહક ઉપર જાય. સરકાર ન પોઝિટિવ થાય તો ફ્લેટના ભાવ વધશે અને અલ્ટિમેટલી ડેવલપર તો એના કોસ્ટ ઉપર ચડાવે એટલે ફ્લેટ મોંઘા થવાના. પણ મને એવી આશા છે કે જંત્રી હજી ફાઇનલ નોટિફિકેશન આવવાનું બાકી છે. સરકાર ક્રેડાઈ જોડે વાટાઘાટ કરશે અને કંઈક એવું સોલ્યુશન આવશે કે જેથી કરીને બંને લોકોને પોસાય એવું રસ્તો નીકળશે. જસમતભાઈ, તમને સવાલ હવે કે અફોર્ડેબલ હાઉસિંગની વાત મુખ્યમંત્રીએ પણ કરી હતી અને તેમણે એવી ટકોર કરી હતી કે અફોર્ડેબલ હાઉસ બને તે માટે બિલ્ડર્સે હવે પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે 1-2 BHKના જે મકાન છે તે હવે બનતા જ બંધ થઈ ગયા છે અને સુરતની વાત કરીએ તો એવું અનુસરણ સુરતમાં પણ છે. તો આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે અને બધાને પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ. વારંવાર તેઓ પોતાની વાત કરે છે. એ વાતને આગળ વધારતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અમારી 3 જાન્યુઆરીએ ગુજકોન હતી, આખા ગુજરાતના ડેવલપર્સો ભેગા થયા હતા, ત્યારે પણ એમને એફોર્ડેબલની વાત કરી હતી કે ભાઈ એફોર્ડેબલ હાઉસ બનાવો, તમે બધા બિલ્ડરો, સરકાર તો બનાવે જ છે પણ તમે પણ અમને સપોર્ટ કરો કે જેથી કરી બધા લોકોને પોતાનું ઘર મળે. એના માટે સરકારે એફોર્ડેબલમાં જે રાહત આપવાની આવશે એ સરકાર તરફથી અમે તમને આપશું અને તમે પણ એમાં સહયોગ આપો. એટલે એફોર્ડેબલ હાઉસની જે અત્યારે નાના માણસોની જરૂરિયાત છે તે પૂરી થશે અને એ બાબતે સરકાર વિચારી રહી છે અને એ માટે કામ કરી રહી છે. બિલકુલ. ગોવર્ધનભાઈ, હવે તમને સવાલ એ કે પહેલેથી જ જમીનોના ભાવ છે તે વધુ છે અને એવામાં બિલ્ડર્સ જમીન લે ત્યારબાદ તેનું બાંધકામ કરે તો સામાન્ય માણસને આ લક્ઝુરિયસ મકાનો છે તે પરવડતા નથી, તો તેમની માટે કેવા પ્રકારના ઉપાયો છે? હવે જમીનના ભાવની જો આપણે વાત કરીએ તો બીજા બધા સિટીનું જો કમ્પેરિઝન કરીએ તો એના કમ્પેરમાં તો સુરતની જમીન હજી ઘણી સસ્તી છે. એટલે સુરતના અત્યારે તો લોકોને એવું છે કે ભાઈ સુરતના મકાનમાં જમીનના ભાવ વધશે તો લોકો પ્રોપર્ટી નહીં ખરીદી શકે. પણ મારું પર્સનલી એવું માનવું છે કે સુરત જે રીતે વિકસવાનું છે, માનનીય મોદી સાહેબે સુરતમાં નીતિ આયોગમાં જે શહેર બનાવ્યું છે સુરત ઇકોનોમિક રિજિયન,
એનું જો અમલ થશે, અહીંયા આપણે ત્યાં બુલેટ ટ્રેન આવી રહી છે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આવી રહ્યો છે, એ જોતાં સુરતના જમીનના ભાવ અત્યારે ભલે લોકોને કદાચ વધારે લાગતા હોય, પણ તમે દિલ્હી જુઓ, મુંબઈ જુઓ, દિલ્હીની અંદર એવરેજ ભાવ અત્યારે 20-25 લાખ રૂપિયાનો વાર છે, જે આપણે ત્યાં એવરેજ 50થી માંડીને લાખ રૂપિયાનો ભાવ છે. એટલે સુરતની, અમદાવાદની કમ્પેરમાં બી સુરત ઘણું સસ્તું છે. એટલે જમીન બહુ મોંઘી છે અને એના કારણે પ્રોજેક્ટ નથી બની શકતા કે માણસ મકાન નથી લઈ શકતો એવું નથી. સુરતની અંદર અલગ અલગ એરિયા છે. માનો કે અડાજણ છે, મોટા વરાછા છે, અમરોલી છે, ત્યાં એક મધ્યમ વર્ગના લોકો માટે જ આજની તારીખે બી મકાન સરસ રીતે મળી રહે છે. 2 BHK 1 BHK લેવું હોય તો રિઝનેબલ ભાવમાં જ મળી રહી છે. સવાલ ખાલી લક્ઝરિયસ એરિયામાં જ થોડો ભાવ વધારે છે, જેને આપણે વેસુ કહીએ, પાર્લે પોઈન્ટથી આગળનો ભાગ કહીએ. બાકી આજની તારીખમાં બી સુરતની અંદર એવા ઘણા વિસ્તાર છે જેનો એરિયા બહુ મોટો છે. તમે ડિંડોલી ગણો, અમરોલી ગણો, મોટા વરાછા ગણો, ઉત્તરાયણ ગણો, તો એની અંદર આજની તારીખમાં બી એફોર્ડેબલ હાઉસ મળે જ છે અને એકદમ રિઝનેબલ કિંમતે મળે છે. તો અન્ય શહેરોની સરખામણીમાં તમને શું લાગે છે કે સુરતમાં સ્થિતિ સારી છે રિયલ એસ્ટેટની? સુરતની અંદર રિયલ એસ્ટેટની સ્થિતિ સારી જ છે. એમાં જ ખાસ કરીને બે ભાગ પાડીને મેં તમને કીધું, જે નાના મકાનો છે 2 BHK 3 BHK, એની ડિમાન્ડ તો આખા સુરતમાં સારી છે. જે કંઈ સામાન્ય પ્રોબ્લેમ છે એ લક્ઝરિયસ એટલે કે જે 4-5 BHK મોટા ફ્લેટ છે એની અંદર જ ડિમાન્ડમાં. બાકી આજની તારીખમાં બી બાકીના જે વિસ્તાર છે જેની અંદર 2 BHK અને 3 BHK વેચાય છે ત્યાં તો સ્ટેડી ડિમાન્ડ છે જ અને સતત ચાલુ જ રહેવાની છે. ઓકે, હવે તમારી પાસે આવીશ બેલજીભાઈ. હાઈરાઇઝનો જે કન્સેપ્ટ છે તે વધારે પ્રમાણમાં હવે જોવા મળી રહ્યો છે અને સુરતની વસ્તી જે રીતે વધતી જઈ રહી છે, કારણ કે બહારના રાજ્યોથી પણ અહીં રોજગારી માટે લોકો આવી રહ્યા છે, તો હાઈરાઇઝ જ એક વિકલ્પ છે તમારા નજરે? હાઈરાઇઝમાં FSI વધુ વાપરી શકાય છે, એટલે ઓછી જમીનમાં વધુ બાંધકામ મળે. અને સુરતની અંદર પહેલેથી જ લોકો દૂર જવાના ટેવાયેલા નથી. લોકોને નજીક, શહેરની નજીકમાં રહેવું છે, એટલે લોકો દૂર જાય તો બંગલાસ બને, રો હાઉસીસ બને અને ત્યાં જમીન સસ્તી હોય. લોકોને નજીક રહેવું છે એટલે હાઈરાઇઝ એક જ વિકલ્પ છે, અને એટલે સુરતની અંદર સૌથી વધુ હાઈરાઇઝ બને છે. અમદાવાદ કરતાં પણ સુરતની અંદર હાઈરાઇઝ વધુ બને છે. આજકાલમાં અમદાવાદમાં હાઈરાઇઝ વધુ બનવાનું ચાલુ થયું છે, કારણ કે ત્યાં જમીન મોંઘી થઈ ગઈ છે એટલે. અને રીડેવલપમેન્ટને લઈને કેવા પ્રકારની પોલિસીને લઈને આપ વિચાર કરી રહ્યા છો? કારણ કે ઘણી વખત એવું બને છે કે રીડેવલપમેન્ટ થઈ ગયું, પરંતુ આસપાસના જે વિસ્તારોની વાત કરીએ તો ત્યાં આવાસ હોય છે. તો આ કેવી રીતના પડકારો છે તમારી સામે? રીડેવલપમેન્ટ તો બિલ્ડિંગ જૂના થાય અને એની લાઈફ પૂરી થતી હોય ત્યારે એને રીડેવલપમેન્ટના લઈ જવું જ જોઈએ. ત્યારે સરકારની પોલિસી એવી હોવી જોઈએ કે લોકોને જેટલું બાંધકામ એ પર્ટિક્યુલર બિલ્ડિંગમાં જેટલું બાંધકામ છે એટલું બાંધકામ મળવું જ જોઈએ, અને એ મળે તો જ તે ત્યાંના રહીશોને ન્યાય આપી શકે ડેવલપર. અધરવાઇઝ રીડેવલપમેન્ટની સ્કીમમાં સરકારે ક્રેડાઈ જોડે મિટિંગ કરીને એવી પોલિસી બનાવવી જોઈએ કે જેથી કરીને રીડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે. જસમતભાઈ, હવે તમારી પાસે આવીશ. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં લક્ઝુરિયસ મકાન તૈયાર થઈ જાય, હાઈરાઇઝ બિલ્ડિંગ બની જાય, પરંતુ આસપાસમાં જે આવાસ છે, શું તે પ્રશ્ન તમને નડતો હોય છે જ્યારે ખરીદદાર આવે અને એ વિસ્તાર જુએ તો માંડી વાળે કે ના, મારે હવે અહીંયા મકાન નથી લેવું? એ પ્રકારના પ્રશ્નો તમે જુઓ છો? એ તો સ્વાભાવિક છે. આજે હું હોઉં કે તમે હો, જ્યારે કોઈ પણ લક્ઝરિયસ મકાન લેતા હોય આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે, તો આજુબાજુ આવાસ હોય તો એક વખત વિચારે તો ખરા જ ને. એટલે અને બીજો વિકલ્પ પણ નથી. પણ જ્યારે ટીપી સ્કીમ બનાવવામાં આવે અને જ્યારે એમાં EWSનું રિઝર્વેશન મૂકવામાં આવે છે, ત્યારે એ લોકો જો ટીપીઓ કે સરકાર એક જથ્થે મૂકી રાખે ગમે તે એક જગ્યાએ તો વાંધો ન આવે, પણ ટીપીમાં અલગ અલગ જગ્યાએ મૂકે છે ત્યારે આ પ્રોબ્લેમ આવે છે. અને આવાસની આજુબાજુ કોઈ લક્ઝરિયસ પ્રોજેક્ટ પછી કોઈ કરતું નથી, અને કરે તો એને વેચવામાં બહુ તકલીફ પડે છે. ગોવર્ધનભાઈ, હવે તમારી પાસે આવીશ. તમે રિયલ એસ્ટેટને કેવી રીતે જોઈ રહ્યા છો સુરતમાં આવનાર 20-25 વર્ષમાં? આપનો સવાલ સારો છે. આજની તારીખમાં ગણીએ
તો સુરતના ઇન્ડિયાના ઇકોનોમી છે આપણું, એના જીડીપીની અંદર અમારો રેશિયો 7% છે. હવે સુરતની આપણે જો ઇકોનોમી ગણીએ તો સુરતનું જીડીપી 5 લાખ કરોડ છે અત્યારે હાલમાં, અને અમારો રેશિયો ઓલમોસ્ટ ઇન્ડિયન એવરેજ કરતાં વધારે છે. 9-10% રિયલ એસ્ટેટનો સુરતના જીડીપીની અંદર રેશિયો છે. હવે તમે આપણા જે ઇકોનોમિક્સના ડેટા છે એ એવું બતાવે છે કે અપ ટુ 2050 રિયલ એસ્ટેટ છે એનો રેશિયો અરાઉન્ડ 20% થઈ જશે જીડીપીમાં. અને હું સુરતમાં બી એવું જોઉં છું કે આપણું જીડીપી છે 10 લાખ કરોડ સુધી પહોંચતા વાર નહીં લાગે. તો જેવું 10 લાખ કરોડ પહોંચશે તો રિયલ એસ્ટેટનો શેર બી અરાઉન્ડ 20% થઈ જશે સુરતના ઇકોનોમીની અંદર. એટલે સુરતની અંદર રિયલ એસ્ટેટનું ફ્યુચર તો લોંગ ટર્મમાં સારું જ છે. અને જે અન્ય શહેરો છે, જેમ કે અમદાવાદની વાત કરીએ, વડોદરાની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, તો શું ત્યાં કરતાં સુરતની અત્યારની જે મકાનોના ભાવ છે એ એટલા જ રહેશે કે પછી ઓર વધારો જોવા મળશે? કારણ કે સતત મોંઘવારી વધતી જઈ રહી છે, એટલે તમે કેવી રીતે આ ભાવ નક્કી કરશો ફુગાવાને જોઈને? ભાવ હંમેશા જે રિયલ એસ્ટેટના વધે છે એ આપણી મોંઘવારીનો જે દર હોય છે, ઇન્ડેક્સેશન જેવી રીતે વધે એને કમ્પેરેટિવલી વધતા હોય છે. કારણ કે રિયલ એસ્ટેટની અંદર અમારું જે પ્રોફિટ છે, પ્રોફિટ ઉપરાંત અમારી કોસ્ટ જ હોય છે. લેન્ડની કોસ્ટ વધે, કન્સ્ટ્રક્શન મટીરિયલની કોસ્ટ સતત વધી રહી છે. કારણ કે આપણો અત્યારની જોઈએ તો આપણું જે અમારું સેલ્સ હોય છે એની અંદર કન્સ્ટ્રક્શનની અમાઉન્ટ અરાઉન્ડ 35 to 40% હોય છે. એ જેવી રીતે કન્સ્ટ્રક્શન કોસ્ટ વધશે એટલે કોસ્ટ તો ડેલી કમ્પેરેટિવલી વધવાની જ છે. અને ખાલી સવાલ એટલો જ આવશે કે આપણું બીજા સિટી કરતાં જે સસ્તું છે એટલા માટે હજી થોડુંક ભાવ વધતા વાર લાગશે, કારણ કે આપણે ઓલરેડી ડાઉનમાં છીએ. પણ જે રીતે અધર સિટીઝની અંદર ભાવ વધે છે એ રીતે તો રિયલ એસ્ટેટના ભાવ તો વધવાના જ. બેલજીભાઈ, તમે કંઈક કહેવા માંગતા હતા. હા, જે રીતે સુરતનો વિકાસ થઈ રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ કે સુરત વર્લ્ડનું 4થા નંબરનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. અને આ દેશની અંદર પહેલાં 70% લોકો ગામડામાં રહેતા હતા અને 30% લોકો શહેરમાં રહેતા હતા. અત્યારે 60% લોકો ગામડામાં રહેશે, 40% લોકો શહેરમાં રહેશે. આવતા ભવિષ્યમાં હજુ 50% લોકો શહેરમાં આવી જશે. એટલે શહેરની અંદર મકાનની ડિમાન્ડ વધવાની છે. જ્યારે મકાનની ડિમાન્ડ વધે એટલે ભાવ વધવા, બીજું મોંઘવારીને લીધે પણ ભાવ વધે. એટલે શહેરની અંદર મકાનની ડિમાન્ડ પણ વધશે અને ભાવ પણ વધવાના છે. આજે સુરત એવી જગ્યાએ છે કે કોઈને પણ મકાન લેવું હોય તો આ બેસ્ટ પીરિયડ છે. આથી સારો પીરિયડ નહીં આવી શકે, કારણ કે છેલ્લા 4-5 વર્ષથી મંદીનો માહોલ છે. તેજી મંદીનો દોર હંમેશા ચાલુ હોય છે. જેવી તેજી આવશે જમીનના ભાવ પણ વધશે અને ફ્લેટના ભાવ પણ વધવાના છે. આવું વર્ષોના અનુભવથી કહીશું. એટલે અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તે આપ અફોર્ડેબલ હાઉસિંગના ભાવ માની રહ્યા છો? એફોર્ડેબલ ને બંનેમાં ભાવ તો વધવાના જ છે. એફોર્ડેબલમાં પણ ભાવ જ છે, જમીનના ભાવ જ છે. એટલે જે રીતે શહેરની અંદર મકાનની ડિમાન્ડ વધવાની છે, જમીનના ભાવ ઓટોમેટિક વધવાના છે અને એને લીધે ભાવ બંનેના વધવાના જ છે. જસમતભાઈ, તમને શું લાગે છે, અત્યારે લક્ઝુરિયસ જે મકાન છે તેની વધારે ડિમાન્ડ છે કે પછી અફોર્ડેબલ હાઉસિંગની વધારે ડિમાન્ડ છે? સુરત જોવા જઈએ તો સુરતમાં 1/3 લેબરો છે અને બાકી મિડલ ક્લાસ, હાયર મિડલ ક્લાસ અને અપર ક્લાસ બહુ ઓછા લોકો છે. પણ ડાયમંડના બિઝનેસ ને ટેક્સટાઇલના બિઝનેસને રિલેટેડ જે અપર ક્લાસ છે એ લોકોને લક્ઝરિયસ ફ્લેટો, બંગલાઓની જરૂર છે. પહેલાં સુરતમાં આપણે કલ્પના નહોતા કરી શકતા કે ભાઈ અહીંયા 10,000 સ્ક્વેર ફીટ, 15,000 સ્ક્વેર ફીટના ફ્લેટો હોય, પણ હવે સુરતમાં બનવા લાગ્યા છે અને વેચાય પણ છે. એટલે એની ડિમાન્ડ તો છે અને રહેશે. અને ઇકો ફ્રેન્ડલી જે મકાન છે તેનો કન્સેપ્ટ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણા સ્થાને એવું છે કે સુરતમાં ઇકો ફ્રેન્ડલી મકાનને લઈને પણ વેગ મળી રહ્યો છે. ભવિષ્ય કેવી રીતે આપ જોઈ રહ્યા છો? ઇકો ફ્રેન્ડલી મકાનમાં સરકારનો પણ સપોર્ટ છે, સરકાર પણ એમાં મદદ કરે છે અને ઇકો ફ્રેન્ડલીથી આપણું જે એટમોસ્ફિયર હોય એ પણ સારું રહે. બિલ્ડરો એમાં ઘણા આગળ આવીને કામ કરી રહ્યા છે અને ફ્યુચર
એનું સારું જ છે અને બધા એ તરફ અત્યારે ધ્યાનમાં રાખીને કામ કરે છે. ગોવર્ધનભાઈ, આને લગતો જ એક સવાલ એ કે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ સુરતે બાજી મારી છે અને એવામાં ઇકો ફ્રેન્ડલી મકાનનો જે આ કન્સેપ્ટ છે, શું ભવિષ્યમાં તેને અમલવારી કરવામાં તમામ જે બિલ્ડર્સ છે તે આગળ આવશે? ચોક્કસપણે, કારણ કે જો ગવર્મેન્ટની જે પોલિસી છે, આપણે ત્યાં આજની તારીખમાં બી જે રિન્યુએબલ એનર્જી માટે જે પોલિસી છે, રૂપટોપની પોલિસી, બરાબર છે, ગવર્મેન્ટ અત્યારે નવું ઘણું એમાં સપોર્ટ કરી રહી છે કે ભાઈ રૂપટોપ તમારે લગાવવું હોય, ઇવન ઇન્ડિવિડ્યુઅલ ફ્લેટમાં કોઈ પહેલાં અત્યાર સુધી એવું હતું કે કોઈ સ્કીમની અંદર નહોતું લગાવી શકાતું રૂપટોપ. તો આજની તારીખે રૂપટોપ લગાવવું હોય તો ગવર્મેન્ટની નવી સ્કીમો ઘણી આવી છે કે ભાઈ ફ્લેટ હોલ્ડરો, સોસાયટીવાળા બધા જ મળીને બી રૂપટોપ લે. એટલે રિન્યુએબલ એનર્જી જેમ જશું એમાં આપણું એટમોસ્ફિયર ક્લીન રહેવાનું જ છે. અને બધા જ બિલ્ડર છે, અમારી ગ્રીન બિલ્ડિંગની પોલિસી છે, એની અંદર બી અમે લોકો રજીસ્ટર્ડ કરાવીએ છીએ પ્રોજેક્ટની, તો એની અંદર બી અમને પ્રોત્સાહન મળે છે. એટલે સુરતના બિલ્ડર ગવર્મેન્ટની જે કંઈ પણ પોલિસી આવે એ ખાસ કરીને સ્વચ્છ સુરતને લગતી એને હર હંમેશ અમે સહકાર આપીએ છીએ. અને ક્રેડાઈ બી હંમેશા જ્યારે કોર્પોરેશન છે કોઈ પણ અમને કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટ્રક્શન આપે તો એને અમે હંમેશા ફોલો કરીએ છીએ. એર માસ ડેન્સિટી ઘટાડવાનું હોય એના અમે જે મશીનો મૂકવાના હોય એ મશીનો મૂકીએ છીએ. એસએમસી જે અમને સૂચના આપે એને અમે હર હંમેશ સ્વીકારી અને એને કોઓપરેટ કરીએ છીએ. બેલજીભાઈ, જો મહત્તમ ઇકો ફ્રેન્ડલી મકાન બનવાની શરૂઆત થાય તો તેની અસર કોસ્ટિંગ પર થશે? ભાવ વધવાની શક્યતા છે? ભાવ થોડા ઘણા તો વધે જ, પણ સાથે સાથે સરકાર કોઈ ઇન્સેન્ટિવ આપે કે જેથી કરીને બિલ્ડર્સ, ડેવલપર્સ પ્રેરાઈને આ કામમાં આગળ વધે. ઇન્સેન્ટિવ મીન્સ કે વધારે એફએસઆઈ આપે કે જેથી કરીને લેન્ડ કોસ્ટ ઓછી થાય પર સ્ક્વેર ફીટ, તો લોકો આ તરફ આગળ વધશે એવું મારું માનવું છે. જસમતભાઈ, તમને શું લાગે છે કે અન્ય શહેરોની તુલનામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મકાનોનો ગ્રોથ જે છે સુરતમાં વધુ છે કે પછી અન્ય શહેરો વધારે કોમ્પિટિશન સારી આપી રહ્યા છે? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સુરત એ ફાસ્ટેસ્ટ ગ્રોથ ધરાવતું સિટી છે. છેલ્લા 4-5 વર્ષથી અમદાવાદ થોડું વધારે ફાસ્ટ ચાલે છે, પણ સુરત છે. સુરત એક મિની ઇન્ડિયા છે. અહીંયા દરેક સ્ટેટના લોકો રહે છે. અહીંયા હજીરા જે આપણું ઇન્ડસ્ટ્રીયલ છે એ બહુ મોટું, બીજું ટેક્સટાઇલ અને ડાયમંડ, આ બધાનો જે સમન્વય કરીએ તો સુરતનો ગ્રોથ કાયમ રહેવાનો છે અને સુરત જ રહેવાનું છે. પણ વેલજીભાઈ જેમ વાત કરી, તેજી મંદી તો આવ્યા કરે, પણ સુરતનું જે અત્યારે ક્લીન સિટી, સ્માર્ટ સિટી, સુરતનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, મેટ્રો છે, બુલેટ ટ્રેન છે, રિવરફ્રન્ટ છે, ડુમસ, સુવાલી બીચ છે, આપણું ડાયમંડ બુર્સ છે, જોવા જઈએ તો, અને આપણું ઓવરબ્રિજ સિટી પણ કહેવાય. એટલે સુરતમાં બધું જ છે. અને સુરતમાં આપણે વાંચીએ છીએ મહિને આપણા મેયરશ્રી એવોર્ડ લાવ્યા કરે છે. એટલે સુરત લિવેબલ સિટી છે. એટલે સુરતનો ગ્રોથ તો કાયમ રહેવાનો જ છે. બિલકુલ. જસમતભાઈ, ગોવર્ધનભાઈ અને બેલજીભાઈ, આપ તમામ અહીં હાજર રહ્યા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈને જે તમે સારી માહિતી અમને આપી તેના કારણે તમામ સુરતીઓને પોતાના મનમાં જે પ્રશ્નો હશે રિયલ એસ્ટેટ ક્ષેત્રના, તેમને મકાન ખરીદવાના હશે, તો એ તમામનું પણ નિરાકરણ આવ્યું. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. હવે કાર્યક્રમને આગળ વધારવાનો સમય છે.